चलो विद्यार्थी मित्रों, આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ફિઝિક્સની અંદર પાર્ટ 1 ફર્સ્ટ ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ જે ચેપ્ટર છે એ આખું ચેપ્ટર પાર્ટ 1 જે છે, ચેપ્ટર પહેલું છે એ આખા પાર્ટ 1 પર ડિપેન્ડ છે. એટલે પહેલું ચેપ્ટર જો તમારે વ્યવસ્થિત ક્લિયર હશે તો તમારે પાર્ટ 1 જે છે આખો ક્લિયર થઈ જશે. એટલે ખાસ જે છે એ ચેપ્ટર પહેલું ઇઝી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના માહિતીથી, ઇન્ફોર્મેશનથી કે ભાઈ વિદ્યુત ભાર જે છે એ ચેપ્ટર જે છે સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ છે. તો કે વિદ્યુત ભારને આપણે સમજીએ કે વિદ્યુત ભાર એટલે શું છે. કે વિદ્યુત ભાર એટલે દ્રવ્યના આંતરિક ગુણધર્મ એટલે કે ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી, કે દ્રવ્યના જે આંતરિક ગુણધર્મને લીધે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે અથવા તો ઉદ્ભવે છે, એ ઉત્પન્ન કરવા માટે જે છે વિદ્યુત ભાર હોવો જરૂરી છે. એટલે એને વિદ્યુત ભાર કહેવામાં આવે છે. પાછું રિપીટ કરું છું, દ્રવ્યના જે આંતરિક ગુણધર્મને લીધે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે તેને વિદ્યુત ભાર કહે છે. જેમ દ્રવ્યમાન દળ ધરાવે છે, એટલે કોઈ પદાર્થ છે એનો દળ હોય, જેમ કે આપણે વ્યક્તિ છીએ તો વ્યક્તિનો દળ છે, કોઈ બોડી છે, ક્લાસમાં બેન્ચીસ છે, તો કોઈ પણ પદાર્થ જેમ દળ ધરાવે છે તેવી જ રીતે વિદ્યુત ભાર પણ દ્રવ્યમાન ધરાવે છે. ચલો રેડી છે. જેમ દ્રવ્યમાન દળ ધરાવે છે તેવી જ રીતે વિદ્યુત ભાર પણ દ્રવ્યમાન ધરાવે છે. ચલો ત્યારબાદ જે છે ઇલેક્ટ્રોન એ ગ્રીક વર્ડ છે. ઇલેક્ટ્રોન છે એ ગ્રીક શબ્દ છે, એને એબર શબ્દ ઉપરથી આપવામાં આવેલો છે. ઇલેક્ટ્રોનનું જે નામ છે એ એબર શબ્દ ઉપરથી આપવામાં આવેલું છે. ઇલેક્ટ્રોન જે છે, હમણાં આપણે વાત કરીએ એમ કે વિદ્યુત ભાર છે એ દ્રવ્યમાન ધરાવે છે, તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન માસ ઓફ ઇલેક્ટ્રોન કિલોગ્રામમાં આપેલું છે 9.1 × 10⁻31. તો આ જે છે એનું દ્રવ્યમાન છે. હવે વિદ્યુત ભારનો ચાર્જ, કે વિદ્યુત ભાર પર ચાર્જ જે છે એ કેટલો રહેલો છે. વિદ્યુત ભાર પર રહેલો ચાર્જ, તો વિદ્યુત ભાર પર રહેલો ચાર્જ જે છે 1.6 × 10⁻19 કુલમ જેટલો વિદ્યુત ભારનો ચાર્જ રહેલો છે. ચલો એક વસ્તુ હજી ક્લિયર કરીએ આપણે, કે જે વિદ્યુત ભારો છે એ ચાર્જ ધરાવતા હોય કે ના હોય એ જરૂરી નથી, પરંતુ વિદ્યુત ભાર છે એ દ્રવ્યમાન ધરાવતા હોય એ જરૂરી છે. કોઈ પણ વિદ્યુત ભાર છે એ દ્રવ્યમાન ધરાવતો હોય એ ફિક્સ છે, પણ ચાર્જ જે છે એ ના પણ હોઈ શકે અને હોય પણ. ચલો તો વિદ્યુત ભાર જે છે એના બે પ્રકાર, વિદ્યુત ભારના મુખ્યત્વે બે પ્રકાર છે. એક ધન વિદ્યુત ભાર છે અને બીજું જે છે એ ઋણ વિદ્યુત ભાર છે. 2 ટાઈપ ઓફ ઇલેક્ટ્રોન્સ, એક પોઝિટિવ ચાર્જ અને બીજો જે છે એ નેગેટિવ ચાર્જ છે. તો વિદ્યુત ભારના જે છે મૂળભૂત તો 100 પ્રકારથી ઉપર છે, પરંતુ આપણે જે છે અહીંયા બે લઈએ છીએ, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ચલો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. સજાતીય વિદ્યુત ભાર એટલે શું? તો કે લાઇક ચાર્જ, જેમ કે ધન અને ધન એક સરખા સિમ્બોલ ધરાવતા હોય એવા વિદ્યુત ભારો, જેમ કે ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ. પછી બીજું એનું એક્ઝામ્પલ જોવું હોય તો ઋણ વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો આ બંને વચ્ચે જે છે એ અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. જ્યારે વિજાતીય વિદ્યુત ભારો, વિજાતીય વિદ્યુત ભારો, વિજાતીય એટલે અનલાઇક, એટલે કે એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય. તો આવા પ્રકારના વિદ્યુત ભારોને વિજાતીય વિદ્યુત ભાર કહે છે, કે બંનેના ચાર્જ જે છે એ જુદા જુદા છે. તો આવા વિદ્યુત ભારોને વિજાતીય વિદ્યુત ભાર કહે છે. તો વિજાતીય વિદ્યુત ભાર હોય ત્યારે જે છે અટ્રેક્શન થાય છે, એટલે કે આકર્ષણ અનુભવે છે. ચાલો ફરી રિપીટ કરું છું, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, સજાતીય એટલે પ્લસ પ્લસ, ધન વિદ્યુત ભારો વચ્ચે જે છે એ અપાકર્ષણ લાગુ પડે છે, જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. ચાલો ક્લિયર છે. ચલો ત્યારબાદનો પોઈન્ટ, હમણાં આપણે જે ચર્ચા કરીએ કે વિદ્યુત ભાર જે છે એ દળ ધરાવતો હોય એ જરૂરી છે, પરંતુ ચાર્જ જે છે એ હોય કે ના હોય એ ડિપેન્ડ્સ ઓન વિદ્યુત ભાર, કોઈ પણ ચાર્જ પર આધારિત છે, કોઈ પણ વિદ્યુત ભાર પર આધારિત છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ન્યુટ્રોન. તો ન્યુટ્રોન જે છે એ દ્રવ્યમાનમાં તમે જુઓ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કરતાં વધારે દ્રવ્યમાન ધરાવે છે.
ન્યુટ્રોનનું દ્રવ્યમાન જે છે એ પ્રોટોન કરતાં 1802 ટાઈમ્સ જેટલું વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણું પ્રબળ છે. ચાલો, એટલે ન્યુટ્રોનનું દળ જે છે એ ખૂબ જ વધારે છે, એટલે તો એ કેન્દ્રમાં રહેલો છે, પણ એનો ચાર્જ જે છે એ વિદ્યુતભાર ધરાવતો નથી, એ ચાર્જલેસ છે. એટલે ન્યુટ્રોનને આપણે આવી રીતે દર્શાવીએ છીએ, ન્યુટ્રોન 0. ન્યુટ્રોન છે એ ચાર્જલેસ છે, પરંતુ એનું માસ જે છે એ ઇલેક્ટ્રોન કરતાં 1836 થી 38 ગણું પ્રબળ હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગામા રે, તો ગામા કણ છે, પછી ફોટોન જે છે, તો આ બધા જે છે ફોટોનને જે છે આવી રીતે દર્શાવાય છે. તો આ બધાનો ચાર્જ જે છે એ 0 છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. MCQમાં પૂછાય કે કોઈ પણ વિદ્યુતભાર જે છે એ ચાર્જ ધરાવતો હોઈ શકે અને ના પણ હોઈ શકે, પરંતુ એ દ્રવ્યમાન જરૂર ધરાવે છે. ચાલો, હવે વાત રહી કે ભાઈ વિદ્યુતભારને જોવું હોય તો આપણે જોઈ શકીએ, તો કે યસ, વિદ્યુતભારને આપણે જોવું હોય તો જોઈ શકાય છે. વિદ્યુતભારને પારખવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જોવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. વિદ્યુતભારને જોવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા જે છે એ વિદ્યુતભારને તમે જોઈ શકો છો. ખાસ યાદ રાખજો, એકદમ સૂક્ષ્મ વસ્તુ છે. 9.1 × 10⁻31 કિલોગ્રામ દળ ધરાવે છે, ખૂબ જ સૂક્ષ્મ છે. પરંતુ આ સૂક્ષ્મ વસ્તુ ઇલેક્ટ્રોન વિદ્યુતભારને જોવા માટે આપણે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનનો યુઝ કરીએ છીએ. વિદ્યુતભાર તમે બધા જાણો છો, ચાર્લ્સ કુલમ. ચાર્લ્સ કુલમ જે છે એક સાયન્ટિસ્ટ છે, એના નામ ઉપરથી જે છે એનો યુનિટ રાખવામાં આવેલો છે કુલમ. SI યુનિટ છે એનો કુલમ. અને એનો પારિમાણિક સૂત્ર જે છે, ડાયમેન્શનલ ફોર્મ્યુલા જે છે એ અહીંયા મેં લખેલું છે. વિદ્યુતભારનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા, વિદ્યુતભારનું ડાયમેન્શન ફોર્મ્યુલા જે છે એ લખેલું છે A1T1. ચલો, આ કઈ રીતે આવ્યું તો આપણે જોઈ લઈએ. Qનું ડાયમેન્શન ઇક્વેશન એટલે MLT. ચલો, હવે MLT જે છે એ કઈ રીતે આવે છે તો કે I = વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થશે? Q/T. Q/T થશે ને વિદ્યુત પ્રવાહનું, અને Q = શું બનશે? IT. જ્યારે I એટલે કે વિદ્યુત પ્રવાહ, એનો એકમ જે છે એ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ એમ્પિયર છે, અહીંયા લખેલો છે. જ્યારે ટાઈમ એટલે કે સમય, એનો યુનિટ જે છે એ સેકન્ડ છે. ચલો, રેડી છે? એને આપણે MLTમાં દર્શાવવું હોય તો M0 આવશે. L બી 0 છે, લેન્થ પર ડિપેન્ડ નથી, ઓનલી એમ્પિયર અને સેકન્ડ. તો ટાઈમ જે છે તો કે હા, ટાઈમ જે છે એ +1 છે, તો +1 એટલે 1 વડે દર્શાવી દો. અને જ્યારે પ્રવાહની વાત કરીએ એમ્પિયર, તો એમ્પિયર જે છે આવશે 1. ચલો, ક્લિયર છે? આ રીતે આપણે વિદ્યુતભારનું ડાયમેન્શન ફોર્મ્યુલા પણ મેળવી શકાય છે. ચલો, ત્યારબાદ વિદ્યુતભારનું ડાયમેન્શન ફોર્મ્યુલા મળી ગયું છે. ત્યારબાદ વાહકો અને અવાહકો. ચલો, અત્યારે તમારે જે છે આ બે કેટેગરી ભણવાની છે, વાહકો અવાહકો. બાકી આના 4 સ્ટેટ છે: વાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિવાહકો, એટલે સુપર કંડક્ટર. પરંતુ અહીંયા આપણે જે છે આ બે કેરેક્ટરિસ્ટિક વચ્ચે જે છે સ્ટડી કરવાની છે કે ભાઈ વાહકો કોને કહેવાય અને અવાહકો કોને કહેવાય. તો આ એક કોઈ પણ ધાતુ કે કોઈ પણ દ્રવ્યનો ગુણધર્મ છે. તો ગુણધર્મ ઉપરથી આપણે વર્ગીકરણ એટલે કે ક્લાસિફાય કરી શકીએ કે વાહકો કોને કહેવાય અને અવાહકો કોને કહેવાય. ચલો, તો વાહકો જે છે આપણે જોઈએ કે વાહકો જે છે એ કોને કહેવાય. તો કે કોઈ પણ દ્રવ્યમાંથી ઇલેક્ટ્રોન ચાર્જ જે છે, વિદ્યુત ભારો જે છે એ ઇઝીલી પાસ થઈ શકતા હોય, એક સ્થળેથી એક પોઈન્ટથી બીજા છેડે સુધી, એક ધ્રુવથી બીજા છેડે સુધી પહોંચી શકતા હોય, તો એવા દ્રવ્ય, એવા ગુણધર્મ ધરાવતા દ્રવ્યોને આપણે વાહકો કહીએ છીએ. એને ઇંગ્લિશમાં કંડક્ટર કહેવામાં આવે છે. તો કંડક્ટર દ્વારા જે છે તમે કોઈ ચાર્જ પાર્ટિકલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મદદ કરે છે, એવું દ્રવ્ય એને આપણે વાહકો કહીએ છીએ. ચલો, આપણે ડેફિનેશન એ દર્શાવી છે કે જે પદાર્થો વિદ્યુત ભારનું સરળતાથી એટલે કે ઇઝીલી સ્થાનાંતર થવા દે છે, એટલે કે કોઈ દ્રવ્યમાંથી વિદ્યુત ભાર સરળતાથી પસાર થઈ શકે છે, ગતિ કરી શકે છે, એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી પહોંચે છે, એટલે એ સ્થાનાંતરનો મિનિંગ લીધો છે. તો એ પાસ થવા દે છે, તો તેવા પદાર્થોને વાહકો કહે છે, અથવા તો વાહક પદાર્થ કહેવામાં આવે છે. વાહક પદાર્થ માટે ખાસ યાદ રાખજો, વાહક પદાર્થ તો જ કહેવાય કે જેમાં ફ્રી ઇલેક્ટ્રોન હોય. ફ્રી ઇલેક્ટ્રોન.
ચલો, ફ્રી ઇલેક્ટ્રોન હશે એ જ જે છે એ વાહક હશે, જે સહસંયોજક બંધમાં હશે, જે મુક્ત ઇલેક્ટ્રોન નથી એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે નહીં, વિદ્યુત ભારનું વહન કરી શકશે નહીં. ચલો, એવી જ રીતે આપણે અવાહકોની ઓપોઝિટ ડેફિનેશન દેવાની છે કે જે પદાર્થો વિદ્યુત ભારનું સરળતાથી સ્થાનાંતર થવા દેતા નથી તેવા પદાર્થોને અવાહક પદાર્થ કહેવામાં આવે છે. અવાહક પદાર્થના એક્ઝામ્પલ તમે જોઈએ તો લાકડું જે છે એ અવાહકમાં આવે છે. ડાયઇલેક્ટ્રિક મટીરિયલ પણ તમે એને કહી શકો, ઇન્સ્યુલેટર બી કહી શકો અવાહકોને. તો અવાહકો જે છે એનો ગુણધર્મ એવો છે કે જે વિદ્યુત ભારને જે છે ઇઝીલી પસાર થવા દેતો નથી, અને વાહકોમાં તો ઘણા બધા એક્ઝામ્પલ છે. ચલો, અહીંયા ડેફિનેશનમાં આપેલી છે જે પદાર્થો વિદ્યુતભારનું વહન સરળતાથી થવા દેતા નથી તેવા પદાર્થોને અવાહક પદાર્થો ઇન્સ્યુલેટર કહેવામાં છે. એના એક્ઝામ્પલ ઘણા બધા છે એક્સ્ટ્રા. એના એક્ઝામ્પલ જે છે મેં 2 દર્શાવ્યા છે, લાકડું અને પ્લાસ્ટિક. ચાલો, ત્યારબાદ જે છે આપણે એક ગુણધર્મની ચર્ચા કરી કે વિદ્યુતભારના ગુણધર્મો, કે કોઈ પણ વિદ્યુતભાર છે એને આપણે ચેક કરવો છે કે ભાઈ એ વિદ્યુતભાર છે કે નહીં, તો એના ગુણધર્મ ઉપરથી આપણને માહિતી મળી શકે છે કે એ વિદ્યુતભાર છે કે નહીં. એટલે આપણે એને ક્લાસિફાઈ કરવો છે, કન્ફર્મ કરવો છે કે આ વિદ્યુતભાર છે કે નહીં. તો એના માટે આપણે એના ગુણધર્મ ખાસ યાદ હોવા જોઈએ, અને ગુણધર્મ ઉપરથી આપણે ક્લાસિફાઈ કરી શકીએ કે આ કન્ડિશન પડાતી હોય તો જ આપણે એવું કહી શકાય કે આ વિદ્યુતભાર છે. તો આ વિદ્યુતભારના 3 ગુણધર્મ છે. તો વિદ્યુતભારના 3 ગુણધર્મ, પહેલાંનો જે ગુણધર્મ છે એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે, બીજો ગુણધર્મ છે એ વિદ્યુતભારનું સંરક્ષણ છે, અને ત્રીજો ગુણધર્મ છે એ વિદ્યુતભારનું પ્રેરણ છે. તો આ 3 ગુણધર્મ છે એ મુખ્યત્વે વિદ્યુતભારના ગુણધર્મ, એટલે કે વિદ્યુતભારને આપણે ક્લાસિફાઈ કરવું હોય, વિદ્યુતભાર છે કે નહીં એ આ શરતને પાલન થતા હોય તો એવાને આપણે શું કહીએ છીએ વિદ્યુતભારના ગુણધર્મો.